જય સ્વામિનારાયણ વાલા હરિભક્તો, અમારી આ યુટ્યુબ ચેનલ જીગર સ્ટુડિયો જીગર પટેલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાજી રહેજો. જય સ્વામિનારાયણ. એટલે કહેવાનું છે કે હું પણ ભણતો હતો અને ખંભાતમાં અને ભાદરણમાં ત્યાં દર રવિવાર એકાદશી દિવસે જોરી માગવા જઈએ અને સોલાઈ જાય તો ત્યાં એની આવે જ્યાં કેવી રીતે અમારે જોરી ત્યાં જઈને બોલવાનું શું હતું એ તે પહેલેથી જ મારાના વખતથી જે છે એનું ઉચ્ચારણ એવી રીતે થતું હતું. શું કહેતા હતા કે પહેલાં ત્યાં ફરિયામાં ઊભા રહે, ફરિયામાં પછી 10-15 ઘરો હોય એટલે પેલા સાધ્યના હોય ત્યાં બધું તૈયાર કરેલું લઈ આવે. પણ પહેલું એ કરતાં જયાતાની સાથે અમારે બોલવાનું એટલે સંતો આવ્યા છે એવું ખબર પડે કે ત્યાં બોલવાનું કેવી રીતે સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. પછી અમારી સાથે હોય ને એ બોલવાનું. વિવેક સાગરને કહ્યું બ્રાહ્મણ ગાવાનું લઈ ગયો. વિવેક સાગર છે એમને માગેલું નથી કે મને નહીં ફાવે, એમને કોઈ ચાલો તો ખરા, આ તો બધું જોવું એટલે બ્રાહ્મણ ગાવાનું લઈ ગયા એવું બોલવું જોઈએ. પણ એમાં બોલતા થઈ ગયા અને તાર વાતો કરતા થઈ ગયા. એટલે કહેવાનું છે કે બીજા પાછા જડે હોય એને બોલવાનું, બેને પેલા બોલી રહ્યા પછી બોલ સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ બોલે એટલે આજુબાજુ બધા જે ગામમાં અને ફરિયામાં હોય એ આવે એનું માગીને પાછા બીજા ફરિયામાં જઈએ, ત્યાં પાછું આ રીતે અલગ જગ્યાએ અને ચોખા દાળ જે આવે થાય એને થાય. એટલે પહેલાં પણ જોરી ઉપર મંદિર થયા છે એટલે આ રીતે બધું થયું કે ભિક્ષા માગીને જોરી માગીને જે આવે એમાંથી આ કામ થયું છે. અને આજે ભગવાનની દયાથી અને આપ જેવા મહાન જે હરિભક્તો તૈયાર થયા છે આજે કંઈ જોરી માગવા ઘરો ઘર જવું પડતું નથી. પણ અમેથી તમે જે સેવા કરો છો તમારે ધન્યવાદ છે. ભગવાન તમને ઘણું આપે, તમારામાં સત્સંગ દૃઢ થાય, કુટુંબ પરિવારમાં સુખ્યા થાય અને સમાજમાં પણ શાંતિ થાય એ આશીર્વાદ. સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ.